દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વાસદ તરફ જતી ટ્રેક ઉપર વડોદરાના ગોકળપુરા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોકળપુરા ગામેથી આરોપી 1. લખન મહિપાલ બિશ્નોઈ, ઉંમર 19 વર્ષ, રહે ધતરવાલોની ઢાણિયા, ભાકરાશણી પોસ્ટ, સાંઘરિયા, તા લુણી, જી જોધપુર, રાજસ્થાન, 343014ને પોતાના કબજાની કન્ટેનર નંબર HP-12F 2943માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જતા ઝડપવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ ગોવા સ્થિત મડકઈ ઇન્ડસ્ટ્રીયલમાંથી ભરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાવતરામાં 2. ધર્માભાઈ, જેના સંપૂર્ણ નામ અને સરનામાની હજી જાણકારી મળી નથી, તેમજ 3. રાજુરામ મોડારામ બિશ્નોઈ, રહે ગામ ફીચ, તા લુણી, જી જોધપુર, રાજસ્થાનની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે કુલ પેટી નંગ 1209, જેમાં કુલ બોટલ નંગ 61,920, કિંમત ₹96,59,520નો વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,06,69,520નો જથ્થો કબજે કર્યો છે. આ મામલે વડોદરા ગ્રામ્ય LCB પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી લાઈવ ન્યૂઝ માટે રમેશ વણજારા.